નમસ્કાર મિત્રો, આજે આપણે જીસેટનું અર્થશાસ્ત્રનું પેપર સોલ્વ કરશું 2025નું, જે 16 નવેમ્બરે લેવામાં આવેલું હતું. તો શરૂ કરીએ પહેલા ક્વેશ્ચનથી. પહેલો ક્વેશ્ચન જોઈએ તો, આવકમાં કોઈપણ ફેરફાર એ માંગમાં કોઈપણ ફેરફાર લાવશે નહીં, તો માંગની આવકની સાપેક્ષતા એકમ કરતાં ઓછી, એકમ કરતાં વધારે, શૂન્ય બરાબર કે શૂન્યથી ઓછી. તો એ જે છે એ શૂન્ય બરાબર હશે, કારણ કે માંગમાં કોઈ ફેરફાર નથી આવતો અને આવકમાં કોઈ ફેરફાર આવતો નથી. તો એની આવક સાપેક્ષતા જે છે એ શૂન્ય બરાબર થઈ જશે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. પેઢી માટે ટૂંકા ગાળાનો સીમાંત ખર્ચ વક્ર એ વધી રહ્યો છે, જ્યારે કુલ ખર્ચ વધતો હોય, સીમાંત ઉત્પાદન ઘટતું હોય, સીમાંત ઉત્પાદન વધતું હોય કે સરેરાશ ખર્ચ ઘટતો હોય. તો આ સીમાંત ખર્ચનો વક્ર એટલે કે એમસી કર્વ અને સીમાંત ઉત્પાદન એટલે કે માર્જિનલ પ્રોડક્ટ, એ બંને જે છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં કામ કરે છે. એટલે ખર્ચ વધશે તો ઉત્પાદન જે છે એ ઘટશે. આવી રીતના આપણો માર્જિનલ પ્રોડક્ટનો કર્વ હોય છે ને, એ બે ઉલટી દિશામાં જાય છે, બરાબર. તો જ્યારે સીમાંત ખર્ચ વક્ર વધી રહ્યો હશે એટલે આ એમસી કર્વ વધી રહ્યો હશે, ત્યારે આપણો પ્રોડક્ટ એમપી એટલે માર્જિનલ પ્રોડક્ટ જે છે એ ઘટી રહ્યું હશે. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો, પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે નિર્ણય લેનાર માટે નાણાંનો સીમાંત તુષ્ટિગુણ ઘટે છે, જે જોખમ લેનાર, જોખમ તટસ્થ કે જોખમ ટાળનાર અથવા તો અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં. તો એ નિર્ણય લેનારનો સીમાંત તુષ્ટિગુણ ઘટે છે જ્યારે એ જોખમ ટાળનાર વ્યક્તિ હોય છે, એટલે એ રિસ્ક એવર્ટર હોય છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. નફાનું મહત્તમીકરણ કરતી પેઢી સમતુલામાં હોય છે, જ્યારે પુરવઠો અને માંગ બરાબર હોય, એમઆર અને એમસી બરાબર હોય, એમઆર અને એસી કે ટીઆર અને ટીસી. તો પ્રોફિટ મેક્સિમાઇઝિંગ ફોર્મ જે છે એ ક્યારે ઇક્વિલિબ્રિયમ એટલે કે સમતુલામાં આવશે, જ્યારે એમઆર અને એમસી બંને સરખા હોય. તો અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. વૈકલ્પિક ખર્ચને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે વસ્તુના વધારાના એકમનો ખર્ચ એ તો માર્જિનલ કોસ્ટ કહેવાય, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે વૈકલ્પિક ખર્ચ નહીં કહેવાય, એટલે એ ઓપ્શન સાચો નથી. આગામી શ્રેષ્ઠ ઉપલબ્ધ વિકલ્પનું મૂલ્ય એટલે વૈકલ્પિક ખર્ચ જે છે એ આગામી શ્રેષ્ઠ ઉપલબ્ધ વિકલ્પનું મૂલ્ય છે, એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. સ્પષ્ટ ખર્ચ અને ગર્ભિત ખર્ચ વચ્ચેનો તફાવત નથી કે ઉપલબ્ધ વિકલ્પનું મૂલ્ય નથી. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો, વોલરાસનું સામાન્ય સમતુલા મોડલ જે છે એ ટૂંકા ગાળાનું મોડલ, લાંબા ગાળાનું મોડલ, સતત મોડલ કે બિન સતત મોડલ. તો વોલરાસનું મોડલ જે છે એ સતત મોડલ છે, એટલે અહીં સી ઓપ્શન સાચો જવાબ છે, કન્ટિન્યુઅસ મોડલ. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે કાર્ડોર હિક્સ વળતર માપદંડ અનુસાર આર્થિક નીતિમાં ફેરફાર સામાજિક કલ્યાણમાં સુધારા તરફ દોરી જાય છે, જો લાભ મેળવનાર ફક્ત ગુમાવનારાઓને વળતર આપી શકે છે, ગુમાવનારાઓ લાભ મેળવનારાને જૂની સ્થિતિમાં રહેવા માટે નફાકારક રીતે લાંચ આપી શકે છે, અથવા તો લાભ મેળવનારાઓ ગુમાવનારાઓને તેમના નુકસાનની ભરપાઈ કરી શકે છે અને હજુ પણ પહેલાં કરતાં વધુ સારી સ્થિતિમાં રહી શકે છે. અને ડી ઓપ્શન છે ગુમાવનારાઓ પરિવર્તનનો વિરોધ કરતા નથી. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે કે લાભ મેળવનારાઓ ગુમાવનારાઓને નુકસાનની ભરપાઈ કરે છે, તોય પણ એ સારી સ્થિતિમાં રહે છે, તો એ સામાજિક કલ્યાણ કહેવાશે, એટલે અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો, પછીનો ક્વેશ્ચન છે કે ખરીદનારને ઓછી ગુણવત્તાવાળી વસ્તુ વેચાઈ જવાનું જોખમ રહેલું હોય છે, જ્યારે પ્રધાન દલાલની સમસ્યા, નૈતિક જોખમની સમસ્યા, છુપાયેલા લક્ષણો સાથે સંકળાયેલી સમસ્યા કે છુપાયેલી ક્રિયાઓ સાથેની સમસ્યા. તો આ જે છે એ એસિમેટ્રિક ઇન્ફોર્મેશનનું ઉદાહરણ છે કે આપણે એવી સંભાવના, એવું જોખમ રહેલું હોય કે આપણે જે વસ્તુ મળશે એ ખરાબ ક્વોલિટીવાળી વસ્તુ મળશે, તો એ એસિમેટ્રિક ઇન્ફોર્મેશનમાં આવશે, એટલે એ જે છે એ છુપાયેલા લક્ષણો સાથેની સમસ્યા છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો,
એક પ્રભાવશાળી વ્યૂહરચના એ છે એટલે કે ડોમિનેન્ટ સ્ટ્રેટજી એ દરેક ખેલાડીને વધુ સારું બનાવે છે. બીજો કોઈ ખેલાડીની સ્પર્ધાત્મકતાને નુકસાન પહોંચાડ્યા વિના ઓછામાં ઓછા એક ખેલાડીને વધુ સારું બનાવે છે. એ ખેલાડી માટે કુલ ચૂકવણીમાં વધારો છે. પછી ખેલાડીઓ માટે શ્રેષ્ઠ છે. પછી ભલે અન્ય ખેલાડી કઈ વ્યૂહરચના અપનાવે. તો પ્રભાવશાળી વ્યૂહરચના છે એ એવી વ્યૂહરચના છે કે આપણી વ્યૂહરચના શ્રેષ્ઠ વ્યૂહરચના છે અને બીજો પ્લેયર જે છે એ શું કરશે એનાથી આપણે ફરક પડશે નહીં. એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે કે ખેલાડી માટે શ્રેષ્ઠ છે. પછી ભલે અન્ય ખેલાડી કંઈ પણ વ્યૂહરચના અપનાવે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો બજાર અર્થતંત્ર દુર્લભ સંસાધનોની ફાળવણી માટે નીચેનામાંથી કયા ઉપર આધાર રાખે છે? સંસાધનોની ફાળવણી કરવાની છે તેમાં સરકાર, ઉપભોક્તા, સાપેક્ષ કિંમતો કે વાસ્તવિક વ્યાજદર. તો એ જે છે એ સાપેક્ષ કિંમતો ઉપર આધાર રાખે છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન છે કે ખર્ચવા પાત્ર આવક એ કેને બરાબર હોય છે? વપરાશ અને બચત, વપરાશ, આયાતો અને નિકાસો, કે પછી વપરાશ, સરકારી ખર્ચ, મૂડીરોકાણ અને ચોખ્ખી નિકાસો, કે પછી વપરાશ અને મૂડીરોકાણ. એ જે છે એ વપરાશ અને બચતને બરાબર હોય છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે પ્રશિષ્ટ દ્વિભાજન મુજબ નીચેનામાંથી કયું નાણાકીય પરિબળોથી પ્રભાવિત થાય છે? એટલે ક્લાસિકલ ડાયકોટોમીની વાત છે કે કયા ફેક્ટર્સ જે છે આમાંથી નાણાકીય પરિબળોને પ્રભાવિત કરે છે? તો નામાંકિત વેતનો, વાસ્તવિક વેતનો, બેરોજગારી કે વાસ્તવિક જીડીપી. તો ક્લાસિકલ ડાયકોટોમી જે છે એ નોમિનલ વેરિયેબલ્સ એટલે કે નામાંકિત વેતનો જે છે એ જ નાણાકીય પરિબળો ઉપર પ્રભાવ ડાલે છે. જે રિયલ ફેક્ટર્સ જે છે વાસ્તવિક પરિબળો જે છે એ એના ઉપર અસર પાડશે નહીં એવું કહે છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો વપરાશનો જીવનચક્રનો સિદ્ધાંત એ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? ડ્યુઝનબેરી, એન્ડો અને મોડિગ્લાની, ફ્રીડમેન અથવા તો એસી પીગુ. તો એ જે છે એ એન્ડો અને મોડિગ્લાની દ્વારા રજૂ કરવામાં આવેલો હતો. બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો રોકાણના કયા સિદ્ધાંતમાં લોકોને જોખમ ટાળનાર ગણવામાં આવે છે? નવ પ્રશિષ્ટ, કેન્સવાદી અથવા તો અનુકેન્સવાદી. તો એ કેન્સવાદી સિદ્ધાંતમાં રોકાણના સિદ્ધાંતમાં લોકોને જોખમ ટાળનારા ગણવામાં આવે છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો અર્થતંત્રને ચોક્કસ ટકાવારીથી વધારવા માટે જરૂરી રોકાણની રકમ એ આ ચારમાંથી કઈ છે? તો એ જે છે એ ICOR ઇન્ટુ ડેલ્ટા વાય. એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે આયોજિત રોકાણ ખર્ચમાં વધારો થવાથી કુલ ઉત્પાદન જે છે એ ખાલી જગ્યા થાય છે. બરાબર. તો આયોજિત રોકાણ ખર્ચમાં વધારો કરીએ એટલે પ્લાન ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કરીએ તો રોકાણ ખર્ચમાં ફેરફાર કરતાં વધુ રકમનો વધારો, રોકાણ ખર્ચમાં ફેરફાર કરતાં ઓછી રકમનો વધારો, કે રોકાણ ખર્ચમાં ફેરફાર જેટલો જ વધારો, કે એના રોકાણ ખર્ચમાં ફેરફાર કરતાં ઓછી રકમનો ઘટાડો. તો પ્લાન ઇન્વેસ્ટમેન્ટ જ્યારે ઇન્ક્રીઝ થશે ત્યારે કુલ ઉત્પાદન જે છે એ રોકાણ ખર્ચમાં ફેરફાર કરતાં વધુ રકમનો વધારો. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે કે ઇન્ક્રીઝ અમાઉન્ટ ગ્રેટર ધેન ધ ચેન્જ ઇન ઇન્વેસ્ટમેન્ટ સ્પેન્ડિંગ. સ્પેન્ડિંગ કરતાં પણ ઉત્પાદન વધશે, મલ્ટીપ્લાયર ઇફેક્ટ કામ કરે ત્યારે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો લેવડ દેવડની નાણાંની માંગ એ શેના પ્રમાણસર છે? નાણાંનો પુરવઠો, આવક કે વ્યાજનો દર કે મૂડીરોકાણ. તો ટ્રાન્ઝેક્શન ડિમાન્ડ જે છે એ ઇન્કમ ઉપર આધારિત છે એટલે આવકના પ્રમાણસર છે. એટલે બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ISLM મોડલમાં વિસ્તરણીકરણ રાજકોષીય નીતિ બદલશે તો IS વક્ર ડાબી બાજુએ, LM વક્ર જમણી બાજુએ, IS વક્ર જમણી બાજુએ કે LM વક્ર જમણી બાજુએ. તો ISLM મોડલમાં જ્યારે એક્સપેન્શનની ફિસ્કલ પોલિસી એટલે રાજકોષીય નીતિ જે છે એનું વિસ્તરણ કરવામાં આવે એટલે કે આપણે એગ્રીગેટ ડિમાન્ડનું સૂત્ર છે C+I+G+X-M. તો આ G જે છે એમાં વધારો થાય, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધારે. એક્સપેન્શનરી ફિસ્કલ પોલિસીમાં ગવર્મેન્ટ જે છે એ સ્પેન્ડિંગ વધારે છે એટલે ખર્ચ વધારે છે. તો ગવર્મેન્ટ જ્યારે ખર્ચ વધારે છે ત્યારે એગ્રીગેટ ડિમાન્ડ વધે છે અને એગ્રીગેટ ડિમાન્ડ વધશે ત્યારે IS કર્વ જે છે એ
જમણી બાજુ ખસશે. બરાબર, તો અહીં સાચો જવાબ છે IS વક્ર જમણી બાજુ ખસશે, એટલે અહીં C ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ફુગાવાની અસરો માટે સમાયોજિત વ્યાજ દરને શું કહેવામાં આવે છે? નામાંકિત ચલો, નામાંકિત વેતનો, વાસ્તવિક વેતનો અથવા વાસ્તવિક વ્યાજ દરો. તો એને જે છે એ વાસ્તવિક વ્યાજ દરો કહેવાશે. એ જે છે એ ઇન્ફ્લેશન સાથે એડજસ્ટ કરી નાખ્યું, ઇન્ટરેસ્ટ રેટને ઇન્ફ્લેશન સાથે એડજસ્ટ કરી નાખ્યું, તો એ બની જશે રિયલ ઇન્ટરેસ્ટ રેટ. ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે ફ્રીડમેન અને ફેલ્પ્સના વિશ્લેષણનો સારાંશ નીચેના સમીકરણમાં આપી શકાય છે, જ્યાં એ જે છે એ ધન સંખ્યા છે. તો અહીંયા સૂત્ર પૂછેલું છે, તો અહીં જે છે એ બેરોજગારીનો દર ઇઝ ઇક્વલ ટુ બેરોજગારીનો કુદરતી દર માઇનસ એ અપેક્ષિત ફુગાવો અને વાસ્તવિક ફુગાવો. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે પ્રમાણ્ય વિતરણ જ્યાં એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા જે છે એ 1 છે તેને કહેવાય છે પ્રમાણ્ય સામાન્ય વિતરણ, એટલે કે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. એમાં મીન જે છે એ 0 હોય અને સિગ્મા જે છે એ 1 હોય. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો આપેલા વિતરણમાં એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 400 અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 60, તો ચલનાંક જે છે એટલે કે કોફિશન્ટ વેરિએશન જે છે એ કેટલું હશે? તો કોફિશન્ટ વેરિએશનનું સૂત્ર શું છે કે એક્સ બાર ડિવાઈડ બાય સિગ્મા ઇન્ટુ 100. બરાબર, હવે એ રીતે આપણે આ કિંમત મૂકી દઈએ તો જવાબ આવી જશે. તો એક્સ બાર જે છે એ 400 ડિવાઇડેડ બાય સિગ્મા એટલે 60 ઇન્ટુ 100, તો અહીં જે છે એ 15% જવાબ આવશે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નિદર્શન કદમાં વધારા સાથે નિદર્શન ભૂલ જે છે એ ઘટશે. જેમ જેમ આપણે સેમ્પલની સાઇઝ ઇન્ક્રીઝ કરતા જઈએ એમ સેમ્પલમાં જે એરર એટલે કે જે ભૂલ આવતી હોય એનું પ્રમાણ ઘટવા માંડશે, એટલે અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો મધ્યક પ્લસ 3 સિગ્મા સ્ક્વેર એ કેટલી વસ્તુઓ બતાવે છે? બરાબર, તો એ જે છે એ 99.73% વસ્તુઓ બતાવે છે. +1 હશે એ 78% બતાવે છે, +2 હશે એ 95% બતાવે છે, અને +3 અહીંયા પૂછેલું છે એ 99.73% બતાવે છે. સાદા નિયત સંબંધમાં નિયત સંબંધ ગુણાંકનું પરીક્ષણ કરવાનું છે, એમાં કયા પરીક્ષણનો ઉપયોગ કરશું? ક્યુ પરીક્ષણ, ટી પરીક્ષણ, એફ પરીક્ષણ કે કાઈ-સ્ક્વેર પરીક્ષણ? તો સિમ્પલ રિગ્રેશનમાં આપણે ટી ટેસ્ટનો ઉપયોગ કરશું. બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીનો ક્વેશ્ચન છે દરેક અંતર્જાત ચલને નીચેનામાંથી કયા સમીકરણ માટે પૂર્વ નિર્ધારિત ચલ અને યથેચ્છ ભૂલના વિધેય તરીકે દર્શાવવામાં આવે છે? માળખાકીય સમીકરણ, સુરેખ સમીકરણ, ઘટાડેલ સ્વરૂપ સમીકરણ કે યુગપત સમીકરણ? તો એ જે છે એ ઘટાડેલ સ્વરૂપ સમીકરણ કહેવાય છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો વધુ પડતા ઓળખાયેલ યુગપત સમીકરણ મોડેલનો અંદાજ એ શેના દ્વારા કરવામાં આવે છે? એટલે કે ઓવર આઇડેન્ટિફાઈ સાયમલ્ટેનિયસ ઇક્વેશન મોડલનું એસ્ટિમેશન જે છે એ 2 સ્ટેજ લીસ્ટ સ્ક્વેર દ્વારા કરવામાં આવે છે. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો યુગપત સમીકરણ મોડલમાં પૂર્વ નિર્ધારિત ચલો એ સ્ટોચેસ્ટિક, એક્સોજીનિયસ, ઇન્ડોજીનિયસ કે રેન્ડમ વેરિયેબલ? એને જે છે એ બાહ્યજાત ચલો એટલે એક્સોજીનિયસ વેરિયેબલ કહેવાય છે. બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો લિંગ, પુરુષ અને સ્ત્રી જેવા ગુણાત્મક ચલને કયા માપદંડમાં માપવામાં આવે છે? ગુણોત્તર માપ, અંતરાલ માપ, ક્રમિક માપ કે નામાંકિત માપ? તો જેન્ડરની વાત છે કે મેલ ને ફિમેલ જે છે એ
નોમિનલ સ્કેલમાં આવે છે. અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો સમય શ્રેણી સ્થિર હોય છે જો મધ્યક વિચરણ અને સહવિચરણ અચલ સતત હોય, માત્ર સદવિચરણ અચલ સતત હોય કે માત્ર મધ્યક સતત હોય કે વિચરણ સતત હોય. તો મીન, વેરિયન્સ અને કોવેરિયન્સ એ ત્રણેય સતત હોવા જોઈએ. એટલે અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જો કોઈ સમૂહમાં 3 તત્વો હોય છે તો આપેલ સમૂહમાંથી ઉત્પન્ન થઈ શકે તેવા ઉપગણોની સંખ્યા એટલે સબસેટની સંખ્યા કેટલી હશે? એનું સૂત્ર છે 2n. એટલે અહીં 3 જે છે એ n આપેલું છે, n = 3 છે. તો 2n3 તો એ જે છે એના 8 સબસેટ આપણે ગોતી શકીએ, 8 ઉપગણો કાઢી શકીએ. એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચે આપેલ શ્રેણીમાં ન્યૂનતમ મૂલ્ય કોનું હશે? 9/4, 1/1 તો 1 જ હશે, 2/3 અથવા તો 3/2. તો 9/4 ની વેલ્યુ આવશે 2.35, 2/3 ની વેલ્યુ આવશે 0.66 અને 3/2 ની વેલ્યુ આવશે 1.5. તમારા સૌથી ન્યૂનતમ મૂલ્ય કોનું છે? 2/3 નું. એટલે સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ હવે કે વિકલન dy/dx = nx n-1 એ શેના માટે છે? પાવર વિધેય, સતત વિધેય, ઘાતાંકીય વિધેય કે લઘુગુણક વિધેય? તો dy/dx = nx n-1 એ જે છે એ પાવર રૂલ છે, એટલે પાવર વિધેય છે, પાવર ફંક્શન જે છે. જ્યારે ફંક્શન f(x) હોય છે = 2x અથવા તો કોઈ પણ આવું હશે ત્યારે આપણે આનું જ્યારે ડિફરન્શિએશન કરશું dy/dx તો એના માટે જે છે એ આ સૂત્ર લાગુ પડશે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. અહીં ડિમાન્ડ ફંક્શન અને પ્રાઇસ ઇલાસ્ટિસિટી p = 2 આપેલું છે. ઇલાસ્ટિસિટીનું સૂત્ર જે છે એ ΔQ / ΔP × P/Q. તો અહીં સૌથી પહેલાં આપણે ΔQ/ΔP શોધીએ. તો Q આપેલું છે 52 - p². તો ΔQ/ΔP કરશું તો આપણે મળશે આ p². p² એટલે એનું ડિફરન્શિએશન કરશું તો 2p મળશે આપણે. 2p અને pની વેલ્યુ શું આપેલી છે? 2. એટલે 2 × 2 એટલે અહીંયા 4 આવી જશે. તો ΔQ/ΔP ની વેલ્યુ શું આવેલી? 4. પ્રાઇસ આપણે આપેલી જ છે કે 2. હવે આપણે Q શોધીએ કે Qની વેલ્યુ શું આવશે? તો Q = 52 - p². તો 52 - 4, 2 × 2 4. તો એ આવશે 48. તો અહીંયા જે છે આની વેલ્યુ આવેલી 4 ઇલાસ્ટિસિટીમાં × p એટલે કે 2 અને Qની વેલ્યુ આવેલી 48. તો આ જે છે 4 × 2 = 8 / 48. તો 8 થશે 39 એટલે 1/8. સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ હવે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી ઉપલા ત્રિકોણાકાર શ્રેણી કયો છે આમાંથી? એટલે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. અપર ટ્રાયંગ્યુલર એટલે તમારે ઊંધું જોવાનું. અપર એટલે ઉપરના 3 0 નહીં હોય, નીચેના 3 0 હોય ને એને અપર ટ્રાયંગ્યુલર કહેવાશે. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. એ અપર ટ્રાયંગ્યુલર. આ જે છે એ લોઅર ટ્રાયંગ્યુલર છે. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો વિધેયના મહત્તમ મૂલ્ય માટેની શરત y = ફંક્શન ઓફ x. મેક્સિમમ વેલ્યુ માટેનું સૂત્ર શું છે? dy/dx = 0. d²y/dx² is less than 0. મહત્તમ હશે તો લેસ ધેન 0 અને ન્યૂનતમ હશે તો ગ્રેટર ધેન 0. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ.
કોબ ડગલાસ ઉત્પાદન વિધેયના સ્વરૂપે જોતા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ લેબર આલ્ફા કે બીટા શ્રમનું સીમાંત ઉત્પાદન MPL ઇઝ ઇક્વલ ટુ ડિફરન્શિએશન ઓફ ક્યુ ડિવાઇડેડ બાય ડિફરન્શિએશન ઓફ એલ દ્વારા આપવામાં આવે તો એ જે છે એ આલ્ફા ક્યુ બાય એલ દ્વારા આપવામાં આવે છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. સાધન ઉત્પાદન મોડલ સંબંધિત સમીકરણ એટલે કે ઇનપુટ આઉટપુટ મોડલ જે છે એ આમાંથી કયું છે તો એ જે છે એ I - A ઇન્વર્સ F. I એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સની વાત છે. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પાઇવોટ એલિમેન્ટ શબ્દ જે છે એ કોના સાથે સંકળાયેલ છે? સાધન ઉત્પાદન વિશ્લેષણ, સુરેખ આયોજન, ગણ સિદ્ધાંત કે મેટ્રિક્સમાં? તો પાઇવોટ એલિમેન્ટ જે છે એ સુરેખ આયોજન એટલે કે લિનિયર પ્રોગ્રામિંગ સાથે જોડાયેલું છે. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પ્રથમ ક્રમ તફાવત સમીકરણ એ ખાલી જગ્યામાં વપરાય છે. સાદા કોબવેબ મોડલમાં, ઉત્પાદન સાધન મોડલમાં, ડોમર વૃદ્ધિ મોડલમાં કે સુરેખ આયોજન મોડલમાં? તો પ્રથમ ક્રમ તફાવત જે છે એ સાદા કોબવેબ મોડલમાં વપરાય છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. એટલે કે આપણે સપ્લાય ફંક્શન લઈએ છીએ એ T-1 પીરિયડનું સપ્લાય ફંક્શન લઈએ છીએ. ડિમાન્ડ જે છે એ T ટાઈમ પીરિયડને લે છે, પણ સપ્લાય ફંક્શન જે છે એ T-1 એટલે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્સનો યુઝ કરીએ છીએ, એટલે સાદા કોબવેબ મોડલમાં. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો દેશના ઓફર કર્વની વ્યુત્પત્તિમાં નીચેનામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવાતો નથી? ઉત્પાદન શક્યતા સીમા, વેપાર સમતૃપ્તિ વક્રો, વેપારની શરતો કે વૈકલ્પિક ખર્ચ? ઓફર કર્વની વાત કરી ત્યારે ઉત્પાદન શક્યતા સીમા, પછી વેપાર સમતૃપ્તિ વક્રો અને વેપારની શરતો આ ત્રણેય જે છે એ ઉપયોગમાં લેવાય છે, પણ વૈકલ્પિક ખર્ચનો ઉપયોગ કરવામાં આવતો નથી. અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જ્યારે બંને વસ્તુઓનું ઉત્પાદન વિધેય સુરેખ એકરૂપ હોય છે પરંતુ સમાન નથી ત્યારે કરાર વક્ર માર્શલ એજવર્થ બોક્સની આકૃતિમાં ખાલી જગ્યામાં હશે. વિકર્ણ સાથે મેળ ખાતી સીધી રેખા, નીચે એક સીધી રેખા કે એક બાજુ સંપૂર્ણપણે સ્થિત હશે કે બંને બાજુએ સ્થિત હશે? તો માર્શલ એજવર્થ બોક્સ દોરીએ એમાં કોન્ટ્રેક્ટ કર્વ જે છે એ આવી રીતના ડાયગ્નોલમાં એટલે વિકર્ણમાં હોય છે, બરાબર? તો જ્યારે ઉત્પાદન વિધેય જે છે એ સુરેખ એકરૂપ એટલે કે હોમોજીનિયસ છે પરંતુ સમાન નથી, એ ડાયગ્નોલ એક સાઈડ વયા જશે, કાં તો ઉપરની સાઈડ વયા જશે કાં તો નીચેની સાઈડ વયા જશે, એટલે વિકર્ણની એક બાજુએ સંપૂર્ણપણે સ્થિત છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયા અપૂર્ણ હરીફાઈ વેપાર મોડલમાં વસ્તુને આડી રીતે અલગ પાડવામાં આવે છે એટલે હોરિઝોન્ટલી ડિફરન્સિએશન? તો એ જે છે એ ક્રુગમેનના મોડલમાં આવે છે. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયો ભાગ લેણદેણની તુલનાની ચાલુ ખાતાનો ઘટક છે? ચાલુ ખાતામાં કેનો સમાવેશ થાય છે? NRI થાપણો, ડિવિડન્ડ ચૂકવણીઓ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અથવા તો વિદેશી પોર્ટફોલિયો રોકાણ? આ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને વિદેશી પોર્ટફોલિયો એ તો આપણા કેપિટલ એકાઉન્ટમાં આવે. ડિવિડન્ડ ચૂકવણીઓ જે છે એ કરંટ ખાતામાં આવે છે, ચાલુ ખાતામાં. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. વિનિમયની ટંકસાર સમાનતાનો સિદ્ધાંત એ સ્થિર વિનિમય દય, લવચીક વિનિમય દય કે વ્યવસ્થાપિત સુગમતા અથવા તો ક્રોલિંગ પેગ ઉરોગામી ખૂટી? એટલે મિન્ટ પેરિટી થિયરીમાં એક્સચેન્જ રેટ જે છે એ ફિક્સ એક્સચેન્જ રેટ માનવામાં આવે છે, એટલે સ્થિર વિનિમય દર. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો વિદેશી વિનિમય બજારમાં ભાવફેર નિર્મૂલન વિશે નીચેનામાંથી કયું સાચું નથી? નથી ઉપર ખાસ ફોકસ કરવાનું કે ફોરેક્સ બજારોમાં પ્રવર્તમાન ભાવ તફાવતનો લાભ એ આર્બિટ્રેજ લે છે, આ તો સાચું છે. પછી અસ્થિર બજારો અને ભાવ અવતરણ ભૂલો આર્બિટ્રેજ માટે તક પૂરી પાડે છે, અને તાજેતરના વર્ષોમાં ઓટોમેટેડ ઓલ્ગોરિધમિક ટ્રેડિંગ ફોરેક્સ આર્બિટ્રેજ ટ્રેડ માટે સમય મર્યાદા ઘટાડી દીધી છે અને તે બિનકાર્યક્ષમ છે અને બજારો વચ્ચે કિંમતોમાં તફાવત તરફ દોરી જાય છે. આ સી ઓપ્શન પણ સાચો છે.
ડી ઓપ્શન જે છે એ ખોટો છે, કેમ કે એ કિંમત તફાવત તરફ નહીં પણ બંને દેશોમાં કિંમત જે છે એ સરખી તરફ દોરી જાય છે, એટલે ડાયવર્જન્ટ નહીં પણ કન્વર્જન્ટ ઉપર દોરી જાય છે. અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જ્યારે સમીકરણ y ઇઝ ગ્રેટર ધેન c પ્લસ i પ્લસ g માં x માઇનસ m ઇઝ ઇક્વલ ટુ y માઇનસ c માઇનસ i માઇનસ g, તો એના પરથી આપણે શું કહી શકીએ? તો એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ જે છે એ આના બરાબર છે અને y જે છે એ ગ્રેટર ધેન છે આના બરાબર, બરાબર c પ્લસ i પ્લસ gથી વધારે છે. ઇન્કમ વધારે હશે એટલે વેપારમાં જે છે એ અધિશેષ સરપ્લસ હશે, એમાં આપણે ડાયરેક્ટ પણ કહી શકીએ. અને આવી રીતના સૂત્ર મુજબ કહીએ તો પણ એક્સપોર્ટ ઇઝ ગ્રેટર ધેન ઇમ્પોર્ટ, એક્સપોર્ટ વધારે હશે ત્યારે પણ આપણે ઇન્કમ જે છે એ વધારે હશે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ એ સ્થાનિક ઉત્પાદનને રક્ષણ આપવાની પ્રમાણિક પદ્ધતિ માનવામાં આવે છે? પ્રશુલ્ક, કોટા, વોલેન્ટરી એક્સપોર્ટ રિસ્ટ્રેન એટલે કે સ્વૈચ્છિક નિકાસ પ્રતિબંધ કે વિનિમય નિયંત્રણો. તો ઉત્પાદનને રક્ષણ આપવાની પ્રમાણિક પદ્ધતિ એટલે ઓનેસ્ટ પદ્ધતિની વાત હોય તો એ છે સ્વૈચ્છિક નિકાસ પ્રતિબંધ. સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયા વેપાર કરારમાં સભ્ય દેશો વચ્ચે આર્થિક એકીકરણની ઉચ્ચતમ ડિગ્રી પ્રાપ્ત થાય છે? સહિયારું બજાર, આર્થિક સંઘ, કસ્ટમ યુનિયન એટલે જકાત સંઘ કે મુક્ત વ્યાપાર. તો આર્થિક સંઘ જે છે એમાં ઉચ્ચતમ ડિગ્રી પ્રાપ્ત થાય છે. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો 1960ના દાયકા દરમિયાન બ્રિટન વુડ્સની નાણાકીય વ્યવસ્થાની 3 મુખ્ય સમસ્યાઓમાંથી કઈ એક સમસ્યા ન હતી? આમાંથી ન હતી ને એ ગોતવાની હતી. તો વિનિમય દરમાં અતિશય વધારો, તરલતા, એડજસ્ટમેન્ટ અને કોન્ફિડન્સ. તો આ 3 સમસ્યાઓ હતી, તરલતા, સમાયોજન, આત્મવિશ્વાસ. આ વિનિમય દરમાં અતિશય વધારો એ સમસ્યા નથી એટલે અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયું બજાર મિલીભગતની અસર નથી? કયા બજારમાં? તો સ્પર્ધા વિરોધી, ઊંચી કિંમત, ઉત્પાદન ઘટાડો. તો આ સ્પર્ધા વિરોધી એટલે એન્ટી કોમ્પિટેટિવ એટલે મોનોપોલી. ઊંચી કિંમત એ મોનોપોલીમાં હોય, હવે કિંમત ઊંચી રાખશે તો એ ઉત્પાદન જે છે એ ઓછું રાખશે. આ ત્રણેય જે છે એ મોનોપોલીની વાત કરે છે. પણ કયા બજારમાં મિલીભગત નહીં હોય? તો ગ્રાહકોની અમર્યાદિત પસંદગી હશે ત્યાં મિલીભગત ચાલશે નહીં, એટલે પૂર્ણ હરીફાઈમાં. તો અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. ઇનરેમ કર વિશે નીચેનામાંથી કયું સાચું છે? તો ઇનરેમ કર જે છે એ ખરીદી અને વેચાણ અથવા મિલકત રાખવા જેવી પ્રવૃત્તિઓ અથવા તો વસ્તુઓ પર લાદવામાં આવે છે. તેઓ ફક્ત વ્યવહારના ઘરગથ્થુ પક્ષ પર જ લાદી શકાય છે કે તેઓ ફક્ત પેઢી પક્ષ પર જ લાદી શકાય છે? અથવા તો આ કરવેરા કરદાતાની ચૂકવણી કરવાની વ્યક્તિગત ક્ષમતા અનુસાર ગોઠવવામાં આવે છે. ઇનરેમ ખરીદી જે છે એ વેચાણ અથવા તો મિલકત રાખવા જેવી પ્રવૃત્તિઓ પર લાદવામાં આવે છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. નીચેનામાંથી કઈ બિન કરપાત્ર આવક નથી? વ્યાજ આવકો, જાહેર ક્ષેત્રના સાહસોમાંથી મળતો ડિવિડન્ડ અને નફો, કસ્ટમ ડ્યુટી અથવા તો આરબીઆઈનો અધિશેષ નફો. તો વ્યાજ ઉપરથી જે આવક મળે છે અને જાહેર ક્ષેત્રમાંથી જે આવક મળે છે અને આરબીઆઈનો અધિશેષ નફો એ બિન કરપાત્ર આવક છે, પણ આ કસ્ટમ ડ્યુટી જે છે એ કરપાત્ર આવક છે એટલે સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો અસમાનો પર અસમાન રીતે કર લાદવો જોઈએ. આ ઊભી સમાનતા, આડી સમાનતા કે પ્રમાણસર કર પ્રણાલીમાં લાગુ અથવા તો અર્થશાસ્ત્રમાં વ્યાજબી નથી. તો અસમાનો ઉપર અસમાન રીતે એટલે કે વર્ટિકલ ઇક્વિટી કહેવાય ને ઊભી અસમાનતા કહેવાય કે 10,000 વાળા, 20,000 વાળા, 30,000 વાળા લોકો, બરાબર. તો એ અસમાન જે છે એના ઉપર અસમાન કર એટલે વર્ટિકલ ઇક્વિટી. આડી ઇક્વિટી, હોરિઝોન્ટલ ઇક્વિટીની વાત હોય ત્યારે બધા પર સમાન કર લાગે. ઊભી સમાનતામાં અસમાન કર એટલે અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ.
અસમાનતાના સિદ્ધાંતને ખાલી જગ્યા દ્વારા સંતોષી શકાય છે? પ્રમાણસર કર, પ્રગતિશીલ કર અથવા તો પ્રતિગામી કર અથવા તો ઉચક અને સામટો કર. તો એ જે છે એ પ્રગતિશીલ કર દ્વારા સંતોષી શકાય છે. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કઈ જોડી ખોટી રીતે મેળ ખાય છે? તો રાજ્ય પ્રવૃત્તિઓ વધારવાનું તો એ વેગનરનો કાયદો છે, એ સાચું છે. મહત્તમ સામાજિક લાભ એ ડાલ્ટન દ્વારા આપવામાં આવેલો હતો સિદ્ધાંત. પર જાહેર ખર્ચના નિયમો જે છે એ સિરાસ નહીં પણ એડમ સ્મિથે આપેલું હતું. અને આ મહત્તમ કુલ કલ્યાણનો સિદ્ધાંત જે છે એ મસ્ગ્રેવે આપેલો હતો, એ સાચું છે. અહીં સી ઓપ્શન જે છે એ સુમેળ નથી. પછીનો ક્વેશ્ચન જોઈએ તો રેલવે લાઇનના નિર્માણ માટે મૂડી એકત્ર કરવા માટે દેશમાં શરૂ કરાયેલા બોન્ડ્સ એ શેનું ઉદાહરણ છે? ઉત્પાદકીય, બિન ઉત્પાદકીય, ટૂંકા ગાળાનું કે બાહ્ય દેવું? તો એ જે છે એ ઉત્પાદકીય દેવું ગણાશે, કારણ કે રેલવે લાઇનનું નિર્માણ કરશે એમાં શ્રમિકોને રોજગારી મળશે, એટલે એ ઉત્પાદકીય દેવું ગણાશે. એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી એટલે ક્લાસિકલ ઇકોનોમિક્સ જે છે એ શેની હિમાયત કરતા હતા? ખાધવાળું અંદાજપત્ર, પુરાંતવાળું, સમતોલ કે અસમતોલ? તો ક્લાસિકલ ઇકોનોમિક્સ જે છે એ સમતોલ અંદાજપત્રની હિમાયત કરતા હતા. સી ઓપ્શન સાચો જવાબ છે અહીં. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયો રાજકોષીય નીતિનો હેતુ નથી? કિંમત સ્થિરતા, રોજગાર સર્જન, વિદેશી વિનિમય દરમાં સ્થિરતા અથવા તો ઝડપી આર્થિક વૃદ્ધિ? તો કિંમત સ્થિરતા, રોજગાર સર્જન, ઝડપી આર્થિક વૃદ્ધિ એ બધા જ રાજકોષીય નીતિના હેતુ છે, પણ વિદેશી વિનિમય દરમાં સ્થિરતા એ કામ જે છે એ આરબીઆઈનું છે, એટલે અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયું બજારની નિષ્ફળતાનું કારણ નથી? બિનહરીફ વપરાશ, બિનબાકાત રાખવાની ક્ષમતા, મિલકત અધિકારોનું અસ્તિત્વ ન હોવું અથવા તો ઇજારા તત્વની હાજરી? તો ઇજારા તત્વની હાજરી હશે તો માર્કેટ ફેલિયર થશે. નોન એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી રાઇટ હશે તો પણ થશે. બિન બાકાત હશે તો પણ થશે. અને નોન રાઇવલ કન્ઝમ્પશન હશે તો પણ માર્કેટ ફેલ થશે. એટલે બિનહરીફ અને બિન બાકાત એટલે નોન રાઇવલ અને નોન એક્સક્લુડેબલ હશે એટલે પબ્લિક ગુડ. પબ્લિક ગુડમાં તો થશે જ બજાર નિષ્ફળતા. મિલકત અધિકારોનું અસ્તિત્વ ના હોય કોસ થિયરમ આપે ત્યારે પણ બજાર નિષ્ફળ જશે, અને મોનોપોલી હશે ત્યારે પણ બજાર નિષ્ફળ જશે. તો આમાં ચારે ચાર ઓપ્શનમાંથી એક પણ એવા લાગતા નથી કે જે બજાર નિષ્ફળતાનું કારણ ના હોય. હવે પછીનો ક્વેશ્ચન જોઈએ તો ગ્રેસમનો નિયમ જે છે એ શેને સંબંધિત છે? નાણાંનો પુરવઠો, નાણું અને કિંમત, વાસ્તવિક ઉત્પાદન અને રોજગારી? તો ગ્રેસમનો નિયમ જે છે એ નાણું અને કિંમત સાથે સંબંધિત છે. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો M3 જે છે એ નાણાંનું માપ એ M1 કરતાં બૃહદ, M1 કરતાં વધુ તરલ, સંકુચિત કે M1 બરાબર? તો એ M1 કરતાં વધારે બૃહદ હશે, એટલે કે વાઇડર હશે M1 કરતાં M3, એટલે અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ખુલ્લા બજારની નીતિ ખાલી જગ્યાની ખરીદી અને વેચાણના સંદર્ભ આપે છે. ખુલ્લા બજારની નીતિ એ શેને સંદર્ભ આપે છે? વાણિજ્યક બિલો, વિદેશી વિનિમય, સુવર્ણ અથવા તો સરકારી બોન્ડ અને જામીનગીરીઓ? ખુલ્લા બજારની નીતિમાં શેની ખરીદી અને વેચાણ થાય છે? બરાબર, તો એ જે છે સરકારી બોન્ડ્સ અને જામીનગીરીઓ. અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કઈ ભારતની સૌથી મોટી વાણિજ્યિક બેંક છે? તો એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એ ઓપ્શન. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોની સ્થાપના આરઆરબીની સ્થાપના જે છે 1975માં. બી ઓપ્શન સાચો જવાબ છે. નીચેનામાંથી કયું નાણાકીય નીતિનું સાધન નથી? તો ખુલ્લા બજારની નીતિ એટલે ઓપન માર્કેટ ઓપરેશન છે, અનામત જરૂરિયાતો એ પણ છે કે રિઝર્વ રિક્વાયરમેન્ટ, કોલ મની બજાર અને ડિસ્કાઉન્ટ રેટ પણ છે, પણ આ કોલ મની બજાર જે છે એ મની માર્કેટનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો
ખાલી જગ્યા એ ફક્ત શુદ્ધ બિન બેન્કિંગ નાણાકીય મધ્યસ્થી છે. LIC, GIC, UTI અથવા તો CBI. તો LIC જે છે એ પ્યોર નોન બેન્કિંગ નાણાકીય મધ્યસ્થી છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ભારતીય નાણાકીય વ્યવસ્થામાં નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકાઓમાંથી એક કઈ છે? તો ચલણી નોટ જારી કરવી. ચલણી નોટ જે છે એ RBI જારી કરે છે એટલે એ નહીં આવે. રાજકોષીય ખાધનું સંચાલન જે છે એ ગવર્મેન્ટ કરે છે એટલે એ પણ નહીં આવે. બેન્કો દ્વારા વંચિત ક્ષેત્રનો ધિરાણ આપીને નાણાકીય સમાવેશોને પ્રોત્સાહન આપવું. શેરબજારનું નિયમન જે છે એ SEBI કરે છે એટલે અહીં C ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે નીચેનામાંથી કયું મૂડી બજારનો એક પ્રકાર નથી? કોર્પોરેટ સુરક્ષા બજાર, લાંબા ગાળાનું ધિરાણ બજાર, સરકારી જામીનગીરીનું બજાર કે ઉપરના તમામ? તો આ જે છે એ ઉપરના તમામ સાચા છે એટલે અહીં D ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નાબાર્ડ જે છે એ સહકારી મંડળી, વેપારી બેંક, વિકાસ બેંક કે પ્રાદેશિક ગ્રામીણ બેંક? તો નાબાર્ડ જે છે એ વિકાસ બેંક છે જેની સ્થાપના 1982માં થઈ હતી. અહીં C ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. વિકાસના અર્થશાસ્ત્રમાં વિચલન એટલે કે ડાયવર્જન શબ્દનો ઉપયોગ ખાલી જગ્યાનું વર્ણન માટે થાય છે. આર્થિક સૂચકાંકોનું ધીમે ધીમે વૈશ્વિક સંકલન, ઔદ્યોગિક અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી આવકની અસમાનતા, આંતરરાષ્ટ્રીય વાણિજ્યમાં સંસ્થાઓની નીતિઓનો સુમેળ કે દરેક દેશ તેના ટકાઉ વિકાસના ઉદ્દેશો પ્રાપ્ત કરે છે. તો આ જે ડાયવર્જન શબ્દનો ઉપયોગ જે છે એ ઔદ્યોગિક અને ગરીબ રાષ્ટ્રો વચ્ચેની વધતી જતી આવક અસમાનતા. B ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો બેરોજગારીના ઉકેલ તરીકે વેતન સુગમતા પર ભાર મૂકનારા અર્થશાસ્ત્રી. બરાબર, વેજ ફ્લેક્સિબિલિટી કોને કીધું હતું? તો ક્લાસિકલ ઇકોનોમિસ્ટ એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ. C ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ ગરીબાઈનું 20 ચક્ર શબ્દ આપ્યો એટલે વિશિયસ સર્કલ ઓફ પોવર્ટી? રગ્નાર નર્ક્સ નામના અર્થશાસ્ત્રીએ. C ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો હેરડ ડોમર વૃદ્ધિ મોડેલ મુજબ મૂડી અને શ્રમના સંપૂર્ણ ક્ષમતાના ઉપયોગ માટે જરૂરી અથવા પૂર્ણ રોજગારી માટે તે જરૂરી છે કે GA=GW અને GN. અહીં C ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કોનું મોડલ જે છે એ 3 અલગ અલગ વૃદ્ધિ દરની ધારણાઓ આપે છે? કાર્ડોર, હેરોડ, લેવિસ અથવા તો જોન રોબિન્સન? તો હેરોડનું મોડલ જે છે એ 3 અલગ અલગ વૃદ્ધિ દર આપે છે. બરાબર, આપણે જોયું એ હમણાં. એકચ્યુઅલ ગ્રોથ રેટ, વોરંટેડ ગ્રોથ રેટ અને નેચરલ ગ્રોથ રેટ. આ 3 વૃદ્ધિ દર ઉપર આધારિત છે હેરોડનું મોડલ. અહીં B ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયું વૃદ્ધિ મોડલ એ કુદરતી તકનીકી પ્રગતિની ધારણા કરે છે? એટલે ન્યુટ્રલ ટેકનિકલ પ્રોગ્રેસ. હેરડ મોડલ અથવા તો સોલો મોડલ અને બંને મોડલ? તો એ જે છે એ બંને મોડલ કરે છે. અહીં C ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો HDI પર આધારિત 2023-24 માનવ વિકાસ અહેવાલમાં કયા દેશને સૌથી નીચો ક્રમ આપવામાં આવેલો છે? તો સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે ને જર્મની જે છે એનો તો વધારે ઊંચો ક્રમ હતો, પણ યુનાઇટેડ સ્ટેટ્સ જે છે એનો 20મું સ્થાન હતું એટલે એ લોએસ્ટ હતું. તો C ઓપ્શન સાચો જવાબ છે અહીં. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પૂરાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી સ્થળાંતરને પ્રોત્સાહન આપવું, ગ્રામીણ પર્યટન અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવું, અથવા તો ગ્રામીણ વિસ્તારમાં રોજગારની તકનું સર્જન કરવું, અથવા તો ગ્રામીણમાં માળખાકીય સુવિધા અને જીવનની ગુણવત્તા સુધારવી. તો અહીં D ઓપ્શન સાચો જવાબ છે કે ગ્રામીણ માળખાકીય સુવિધા અને જીવનની ગુણવત્તા સુધારવી. પછીનો ક્વેશ્ચન જોઈએ તો આવકની અસમાનતાની ગણતરી શેના દ્વારા થાય છે? ગિની સહગુણક અને લોરેન્ઝ વક્ર.
તો આ બંને દ્વારા થાય છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનો જાતિ ગુણોત્તર એટલે સેક્સ રેશિયો જે છે એ કેટલો હતો? તો 1000 પુરુષોએ 940 સ્ત્રીઓ. સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયું ટકાઉ પર્યાવરણ પ્રથા સૂચવતું નથી? સંસાધનોનો વધતો ઘટાડો, વધેલી જૈવ વિવિધતા, માનવ સ્વાસ્થ્યમાં સુધારો, કુલ ઉર્જા વપરાશમાં સૌર ઉર્જાના હિસ્સામાં વધારો. તો અહીં એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે કે સંસાધનોનો ઘટાડો એ ટકાઉ પર્યાવરણ સૂચવતું નથી. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પર્યાવરણીય સંસાધનોના સંબંધમાં કોમન્સની દુર્ઘટના એ કયું દ્રશ્ય છે? એટલે ટ્રેજેડી ઓફ કોમન્સ જે છે એ શું છે? તો વ્યક્તિગત સ્વાર્થના કારણે વહેંચાયેલ સંસાધનોનો વધુ પડતો ઉપયોગ, જાહેર ઉદ્યાનોનું અસરકારક સંચાલન, ભવિષ્યના ઉપયોગ માટે કોલસાની ખાણોનું સંરક્ષણ કે ગ્રેનાઇટ ખાણનું ખાનગીકરણ. તો કોમન્સ દુર્ઘટના એ વ્યક્તિગત સ્વાર્થના લીધે સંસાધનોનો વધુ પડતો ઉપયોગ છે. એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો બાહ્યતાઓની હાજરીમાં કોષ પ્રમેય દલીલ કરે છે કે સામાજિક શ્રેષ્ઠતા ફક્ત સરકારી હસ્તક્ષેપ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. ખાનગી પક્ષો વચ્ચે પરસ્પર કરાર દ્વારા સામાજિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકાય અને વ્યવહાર ખર્ચની આવક અસર હંમેશા ધ્યાનમાં લેવી જોઈએ અને મિલકતના અધિકારો કોઈપણ પક્ષને સોંપી શકાતા નથી. તો એક્સટર્નાલિટીમાં કોઝ થિયરમ એ સૂચવે છે કે ખાનગી પક્ષો જો કરાર કરી લેશે તો સામાજિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકાય છે. બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પર્યાવરણીય સંસાધનોના મૂલ્યના 2 પરિણામો કયા કયા છે? બજાર મૂલ્ય અને સાંસ્કૃતિક મૂલ્ય, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ, ઉપયોગ અને બિનઉપયોગ કે નાણાકીય અને આંતરિક. તો પર્યાવરણીય સંસાધનોમાં યુઝ વેલ્યુ અને નોન યુઝ વેલ્યુ આવે છે એટલે અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કઈ પર્યાવરણીય મૂલ્યાંકનની પદ્ધતિ નથી? લાભ ખર્ચ પદ્ધતિ, પરિવહન ખર્ચ, સુખદ ભાવ પદ્ધતિ, સંસાધનોને આધારિત મૂલ્યાંકન પદ્ધતિ. તો એ જે છે એ લાભ ખર્ચની પદ્ધતિમાં આવતું નથી. બેનિફિટ કોસ્ટ પદ્ધતિ જે છે એ કોઈ પ્રોજેક્ટનું એસ્ટિમેશન કરીએ ત્યારે ઉપયોગમાં લેવાય છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન છે સી.બી. બેકલર નામના અર્થશાસ્ત્રીએ વસ્તી સંક્રાંતિ મોડેલમાં કેટલા તબક્કા આપેલા છે? 3, 4, 5 અથવા તો 6. તો સી.બી. બેકલરે 6 તબક્કા આપેલા છે. અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો E.G. ડોલન અનુસાર વસ્તી જે છે વસ્તી સંક્રાંતિ છે એ શેના સાથે શરૂ થાય છે? જન્મદરમાં ઘટાડો, સ્થળાંતરમાં વધારો, મૃત્યુદરમાં ઘટાડો કે સ્થિર વસ્તી વૃદ્ધિ. તો એ જે છે એ સ્થળાંતરમાં વધારો, ત્યાંથી વસ્તી સંક્રાંતિ શરૂ થાય છે. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી ઓછો જાતિ ગુણોત્તર નોંધાયો છે? દિલ્હી, પોંડિચેરી, કેરેલા અથવા તો હરિયાણા. હરિયાણામાં સૌથી ઓછો જાતિ દર છે. પછીનો ક્વેશ્ચન છે જીવન કોષ્ટકમાં QX શબ્દનો સંદર્ભ શું છે? તો એ જે છે એ X અને X1 આયુ વચ્ચે મૃત્યુ પામવાની સંભાવના છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે ઝડપી વસ્તી વૃદ્ધિના કારણે મોટી વસ્તીનું શહેરી વિસ્તારોમાં સ્થળાંતર નીચેના પરિબળો તરફ દોરી જાય છે. તેમાં ટકાઉ ઔદ્યોગિક વિકાસ થાય છે, હવા, પાણી અને ઘોંઘાટનું પ્રદૂષણ થાય છે, શહેરી વસ્તી ગીચતામાં ઘટાડો નહીં થાય પણ વધારો થશે અને સંતુલિત ઇકોસિસ્ટમના. તો એના લીધે જે છે એ હવા, પાણી અને ઘોંઘાટનું પ્રદૂષણ થશે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજનાએ તેના વૃદ્ધિ લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા હતા? તો 7મી યોજના, 8મી યોજના, 9મી અથવા તો 10મી. તો 7મી અને 8મી બંને યોજનામાં વૃદ્ધિ લક્ષ્યાંકો પ્રાપ્ત કરેલા હતા એટલે એ અને બી બંને સાચા જવાબ છે આમાં. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે ભારતમાંથી નિકાસ કરવાના હેતુથી કૃષિ પેદાશો માટે નીચેનામાંથી કયા ગુણવત્તા પ્રમાણપત્ર ચિહ્ન ફરજિયાત છે? BIS ચિહ્ન, ISI ચિહ્ન,
ઇકોચિન કે 1 માર્ક? તો એ જે છે 1 માર્ક લગાવવું પડે છે. અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો બાળ શિશુ ઉદ્યોગ દલીલની ઘણીવાર ખાલી જગ્યાના સંદર્ભમાં હિમાયત કરવામાં આવે છે. કિંમત ભેદભાવ, ઉત્પાદન વૈવિધ્યકરણ, રક્ષણ અથવા તો સંસાધન ગતિશીલતા. તો જ્યારે બાળ શિશુ ઉદ્યોગની દલીલ થાય ત્યારે એના રક્ષણની હિમાયત કરવામાં આવે છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન છે આર્થિક સર્વેક્ષણ 2024-25 મુજબ જીડીપીમાં સેવા ક્ષેત્રનું યોગદાન 54%. ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન છે મનરેગા નોકરી માટે અરજી કાર્યના કેટલા દિવસમાં રોજગારીની કાનૂની ખાતરી અથવા તો ગેરંટી આપે છે? 7 દિવસ, 15 દિવસ, 30 દિવસ કે 45 દિવસ? તો એ 15 દિવસની ગેરંટી આપે છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ક્ષમતા નિર્માણ શહેરી વિકાસ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગ્રામીણ વિસ્તારમાં માળખાગત પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય, કે પછી પસંદગીની શહેરી સ્થાનાકીય સંસ્થાઓની ક્ષમતા નિર્માણ અને સંસ્થાકીય મજબૂતીકરણમાં વધારો, કે પછી શહેરી પરિવારોને વીજળી માટેની સબસિડી અથવા તો મેગા સિટીઝમાં આવાસનું નિર્માણ? તો આ સીબીયુડીનું મુખ્ય ઉદ્દેશ્ય છે એ શહેરી સ્થાનિક સંસ્થાઓની ક્ષમતા નિર્માણ અને સંસ્થાકીય મજબૂતીકરણ. બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો લેણદેણની તુલનામાં ખાતામાં નિકાસ અને આયાત કરાયેલ તમામ વસ્તુ નોંધવામાં આવે છે. મૂડી ખાતું, દ્રશ્ય ખાતું, વેપારી ખાતું કે અદ્રશ્ય ખાતું? તો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ જે છે એ દ્રશ્ય ખાતામાં નોંધવામાં આવે છે. બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની પહેલ કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલી? તો એ 2018માં. ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન છે કે ભારતમાં નાણાં પંચનું કાર્ય. તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર વિતરણ અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવી, કેન્દ્ર સરકારને આવક કેવી રીતે ઊભી કરવી તે અંગે ભલામણ કરવી, કે એ ને બી બંને, અથવા તો અંદાજપત્ર તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવી? એ અને બી બંને સાચા છે. સી ઓપ્શન. પછીનો ક્વેશ્ચન છે તેંડુલકર સમિતિ ગરીબી રેખાનો ખ્યાલ શેના પર આધારિત હતો? તો નિરપેક્ષ ગરીબી, સાપેક્ષ ગરીબી, આવકની અસમાનતા અથવા તો સામાજિક નિષેધ? તેંડુલકર સમિતિએ જે ગરીબીનો ખ્યાલ આપેલો હતો એ નિરપેક્ષ ગરીબી ઉપર આધારિત હતો. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. અહીં મેં 100 ક્વેશ્ચનનું એનાલિસિસ કરેલું. તેમાંથી જો કોઈ ક્વેશ્ચનમાં તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.